નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આજે આપણે નવા પ્રકરણ વિશે ચર્ચા કરવાની છે કે જેનું નામ છે પ્રકરણ 1 વાસ્તવિક સંખ્યાઓ. હવે સૌથી પહેલા આપણે પ્રકરણ 1 છે એના ગુણભાર વિશે આપણે ચર્ચા કરીએ. તો પ્રકરણ 1 નો ગુણભાર 4 છે. હવે એમાં વિભાગ બી માં એટલે શોર્ટ ક્વેશ્ચન ટૂંક જવાબી પ્રશ્નો એટલે કે વિભાગ બી માં 2 પ્રશ્ન હશે 2 ગુણના, એટલે આ રીતે 4 માર્ક થશે. એટલે બોર્ડના પ્રશ્નપત્રમાં માત્ર 2 જ પ્રશ્ન હશે અને એ પાછા 2 ગુણના જ હશે. આ વાત થઈ ગુણભારની. હવે આપણે પ્રકરણની શરૂઆત કરીએ. તો સૌથી પહેલા આપણે થોડુંક યાદ કરીએ. ધોરણ 9 તો સૌથી પહેલા આપણે સંખ્યાઓના સમૂહ વિશે ચર્ચા કરી. અલગ અલગ સંખ્યાઓના સમૂહ છે, એમાં સૌથી પહેલું પ્રાકૃતિક સંખ્યા ઓનો સમૂહ. હવે પ્રાકૃતિક સંખ્યાઓના સમૂહમાં કઈ કઈ સંખ્યા આવે? સમૂહ એટલે આપણને ખબર છે કે જાજા બધા ભેગા થાય તો એને આપણે સમૂહ કહીએ છીએ, પણ અહીંયા આપણે સંખ્યાઓનો સમૂહ લેવાનો છે અને એ પાછું પ્રાકૃતિક સંખ્યાઓનો, એટલે એમાં જે સમાવેશ થશે 1 2 3 4 5 આ રીતે અનંત સુધી. હવે પ્રાકૃતિક સંખ્યાઓના સમૂહને સંજ્ઞા n વડે દર્શાવવામાં આવે છે અને પ્રાકૃતિક સંખ્યાઓના સમૂહને આપણે ગણતરીની સંખ્યાઓ પણ કહીએ છીએ. કેવી સંખ્યાઓ? તો કે ગણતરીની સંખ્યાઓ. શા માટે? તો કે આપણે કોઈ પણ વસ્તુ ગણીએ તો કઈ રીતે ગણીએ છીએ? તો કે 1 2 3 4 5 આ રીતે આપણે વસ્તુને ગણતા હોઈએ છીએ અને અહીંયા જે સંખ્યાઓ આપેલી છે એ પણ એ જ રીતે છે. એટલે આપણે પ્રાકૃતિક સંખ્યાઓને ગણતરીની સંખ્યાઓ પણ કહીએ છીએ. હવે બીજા સંખ્યાઓના સમૂહ વિશે ચર્ચા કરીએ. તો પૂર્ણ સંખ્યાઓનો સમૂહ. પૂર્ણ સંખ્યાઓનો સમૂહ કે જેને આપણે સંજ્ઞા W વડે દર્શાવીએ છીએ. હવે આમાં કઈ સંખ્યાનો સમાવેશ થાય? તો આમાં પ્રાકૃતિક સંખ્યાઓ છે એ બધી સંખ્યાઓનો સમાવેશ થાય છે, પણ એક સંખ્યા ઉમેરાય છે અને એ સંખ્યા છે 0. શૂન્ય ઉમેરાઈ જાય, બાકી પ્રાકૃતિક સંખ્યાઓની બધી સંખ્યા આમાં આવે જ તે. એટલે આ રીતે એટલે કે બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ તો આવે જ તે, પણ 0 ઉમેરી નાખો તો એ જે નવો સમૂહ બન્યો છે એને આપણે પૂર્ણ સંખ્યાઓનો સમૂહ કહીએ છીએ. ત્યારબાદ ત્રીજી સંખ્યાઓનો સમૂહ એટલે કે પૂર્ણાંક સંખ્યાઓનો સમૂહ. પૂર્ણાંક સંખ્યાઓનો સમૂહ કે જેને આપણે z વડે દર્શાવવામાં આવે છે. એની સંજ્ઞા છે z. હવે આમાં કઈ સંખ્યાનો સમાવેશ થાય? તો કે પહેલા તો 0 આવે, +or -1 +or -2 +or -3 +or -4 એટલે કે અપ ટુ સો ઓન, એટલે અનંત સુધી. એટલે કે આને જો મારે બીજી રીતે લખવું હોય તો આ રીતે પણ લખાય કે ટપકા 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 એટલે કે અનંત થી -2
-1 0 1 2 એટલે કે પૂર્ણાંક સંખ્યાઓના સમૂહમાં બધી જ પૂર્ણ સંખ્યાઓ આવે છે, પણ બીજી ઉમેરાય છે કે જેને આપણે ઋણ સંખ્યાઓ કહીએ છીએ. એટલે ખાસ યાદ રાખજો કે પૂર્ણાંક સંખ્યાઓના સમૂહમાં ધન પૂર્ણાંક આવે, ઋણ પૂર્ણાંક આવે અને તટસ્થ સંખ્યા 0 નો સમાવેશ થાય. પૂર્ણાંક સંખ્યાઓમાં ધન પૂર્ણાંકનો સમાવેશ થાય, ઋણ પૂર્ણાંકનો સમાવેશ થાય અને તટસ્થ સંખ્યા એટલે કે 0 નો સમાવેશ થાય છે. હવે એની પછી આગળ વધીએ તો ચોથો સંખ્યાઓનો સમૂહ છે સમમેય સંખ્યાઓનો સમૂહ. સમમેય સંખ્યાઓનો સમૂહ કે જેને આપણે Q વડે દર્શાવવામાં આવે છે સંજ્ઞા. હવે એમાં કઈ સંખ્યાઓનો સમાવેશ થાય છે તો કે જે સંખ્યાઓ એવી કે જેને આપણે P ના છેદમાં Q સ્વરૂપે દર્શાવી શકીએ, કે જ્યાં P કોણ છે તો કે P belongs to Z. એટલે P કઈ સંખ્યા છે તો કે Z માંથી લેવાની છે. Z એટલે તો કે પૂર્ણાંક સંખ્યાઓનો સમૂહ, એટલે એમાંથી P લઈ શકાય અને Q belongs to N. એટલે કે જે છેદમાં સંખ્યા લેવાની છે તમારે કઈ લેવાની છે? પ્રાકૃતિક સંખ્યામાંથી લેવાની છે. એટલે સમમેય સંખ્યાઓના સમૂહમાં કઈ સંખ્યાનો સમાવેશ થાય તો કે પૂર્ણાંક સંખ્યાઓ જેટલી છે એ બધી સમમેય સંખ્યામાં આવે, પણ આમાં ઉમેરાય કઈ તો કે ધન અપૂર્ણાંક અને ઋણ અપૂર્ણાંક ઉમેરાય છે. સમમેય સંખ્યાઓના સમૂહમાં પૂર્ણાંક સંખ્યાઓની જેટલી સંખ્યા છે એ બધી સંખ્યા આવે, પણ એમાં ઉમેરાય છે ધન અપૂર્ણાંક અને ઋણ અપૂર્ણાંક. એટલે કે આ રીતે આમાં ઘણી બધી સંખ્યા આવે છે. એટલે ધારો કે -2 -1 પછી -1/2 0 પછી 1 પછી 3/2 2 5/2. એટલે મતલબ કે આવી બધી ઘણી બધી સંખ્યાઓ, એટલે કે ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક, શૂન્ય, ધન અપૂર્ણાંક અને ઋણ અપૂર્ણાંક એટલી સંખ્યાઓનો સમાવેશ સમમેય સંખ્યાઓના સમૂહમાં થાય છે. હવે ચોથી એટલે કે પાંચમી એની પછી અસમમેય સંખ્યાઓનો સમૂહ. અસમમેય સંખ્યાઓનો સમૂહ. તો અસમય સંખ્યાઓનો સમૂહ એટલે શું કહી શકાય તો કે જે સંખ્યાને આપણે P ના છેદમાં Q સ્વરૂપે દર્શાવી શકતા નથી એવી સંખ્યાને શું કહેવામાં આવે છે? અસમય સંખ્યા કહેવામાં આવે છે. અને જે સંખ્યા સમમેય સંખ્યા નથી તેવી સંખ્યાઓને અસમમેય સંખ્યાઓ કહે છે. હવે ધારો કે હું સંખ્યા લઉં કે √2, તો આ √2 છે એને તમે P ના છેદમાં Q સ્વરૂપે દર્શાવી શકો તો કે નહીં, કારણ કે P કેવો હોવો જોઈએ? પૂર્ણાંક સંખ્યા હોવી જોઈએ. તો અહીંયા √2/2 લખો, √2/1 લખો, તો ઈ સંખ્યા છે એ કઈ સમય સંખ્યા એટલે કે P ના છેદમાં Q સ્વરૂપ કહી શકાય નહીં. એટલે રૂટ વાળી જે સંખ્યાનું વર્ગમૂળ ન નીકળતું હોય તો એ બધી અસમય સંખ્યાઓમાં આવશે. √2 છે, √3 છે, હવે √4 છે એનું વર્ગમૂળ નીકળે. કેટલું નીકળે તો કે 2. એટલે તો એનો સમાવેશ પાછો કેમાં થાય? સમય સંખ્યાઓમાં થાય. એટલે જે સંખ્યાનું વર્ગમૂળ નથી નીકળતું એ અસમય સંખ્યામાં આવશે. એટલે √2, √3, √5, √11, √13 આવી ઘણી બધી સંખ્યાઓ. પછી પાઈ છે, પાઈ એટલે કે આપણને ખબર હોય તો 3.14 ધોરણ 9 માં આની કિંમત આવે છે, પણ આપણે પાઈની કિંમત આશરે લઈએ છીએ 3.14. આ આશરે કિંમત છે
આની જો તમે પરફેક્ટ વેલ્યુ જોવા જાઓ તો આગળ ઘણા બધા આંકડાઓ આવે છે, એટલે પાઈ છે એ અસમય સંખ્યા છે, એટલે ખાસ યાદ રાખજો. અને હવે છેલ્લો સંખ્યાઓનો સમૂહ છે કે જેને આપણે હવે આપણે છેલ્લો સમૂહ એટલે કે વાસ્તવિક સંખ્યાઓ ચેપ્ટર જે છે એનો સમૂહ છે. હવે વાસ્તવિક સંખ્યાઓનો સમૂહ, હવે આમ જોઈએ તો વાસ્તવિક સંખ્યાનો સમૂહ છે એ મોટામાં મોટો સંખ્યાનો ગણ છે કે જેમાં સમય સંખ્યા આવે અને અસમય સંખ્યા આવે. એટલે વાસ્તવિક સંખ્યાઓનો સમૂહમાં કઈ કઈ સંખ્યા આવે તો કે સમય સંખ્યા અને અસમય સંખ્યા. આ બધી જ સંખ્યાઓ છે એ વાસ્તવિક સંખ્યાઓ સમૂહ બને છે. એટલે સૌથી મોટામાં મોટો ગણ તો કે વાસ્તવિક સંખ્યાનો સમૂહ કે જેમાં સમય સંખ્યાઓ અને અસમય સંખ્યાઓનો સમાવેશ થાય છે. એટલે આપણે શું કહી શકાય કે અસમય સંખ્યાઓ છે એ વાસ્તવિક સંખ્યાઓ છે તો કે હા. આપણે કહી શકાય કે સમય સંખ્યાઓ છે, બધી જ સમય સંખ્યાઓ છે એ વાસ્તવિક સંખ્યાઓ છે તો કે હા. પણ આપણે એમ ન કહી શકીએ કે બધી જ વાસ્તવિક સંખ્યાઓ છે એ સમય સંખ્યાઓ છે. એ જ રીતે આપણે એ પણ ન કહી શકીએ કે બધી જ વાસ્તવિક સંખ્યાઓ છે એ અસમય સંખ્યાઓ છે. એટલે આપણે ફરીવાર એકવાર રિવિઝન કરી લઈએ. પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ કે જેને આપણે ગણતરીની સંખ્યાઓ કહીએ છીએ કે જેમાં આપણે જે ગણતરી કરતા હોઈએ છીએ 1 2 3 4 5 એનો સમાવેશ થાય છે. ત્યારબાદ પૂર્ણ સંખ્યાઓનો સમૂહ કે જેમાં પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ થાય જ છે પણ એક સંખ્યા તમારે ઉમેરી દેવાની છે એટલે કે 0 શૂન્ય ઉમેરી દો એટલે તમને જે ગણ મળે છે એને આપણે કહેવામાં આવે છે પૂર્ણ સંખ્યાઓનો સમૂહ. ત્યારબાદ પૂર્ણાંક સંખ્યાઓનો સમૂહ. તો પૂર્ણાંક સંખ્યાઓમાં સમૂહમાં કોણનો સમાવેશ થાય છે તો કે ધન પૂર્ણાંક એટલે 1 2 3 4 5 6 આ બધી ધન પૂર્ણાંક સંખ્યાઓ કહેવાય. ત્યારબાદ ઋણ પૂર્ણાંક એટલે કે -1 -2 -3 અનંત સુધી એ બધી ઋણ પૂર્ણાંક સંખ્યાઓ કહેવાય. અને તટસ્થ સંખ્યા 0 આનો સમાવેશ પૂર્ણાંક સંખ્યાઓના સમૂહમાં થાય છે. ત્યારબાદ સમય સંખ્યાઓનો સમૂહ કે જે સંખ્યાને આપણે p ના છેદમાં q સ્વરૂપે દર્શાવી શકીએ એવી સંખ્યાને સમય સંખ્યાઓનો સમૂહ કહીએ છીએ. એટલે કે આમાં કઈ કઈ સંખ્યાઓ આવે તો કે પૂર્ણાંક સંખ્યાઓ તો આવે જ પણ સાથે ઉમેરાય કઈ તો કે ધન અપૂર્ણાંક અને ઋણ અપૂર્ણાંક ઉમેરાઈ જાય છે. ત્યારબાદ પાંચમું અસમય સંખ્યાઓનો સમૂહ કે જે સંખ્યાને આપણે p ના છેદમાં q સ્વરૂપે દર્શાવી શકતા નથી એવી સંખ્યાને શું કહેવામાં આવે છે અસમય સંખ્યાઓ. હવે અસમય સંખ્યાઓમાં કોનો સમાવેશ થાય છે તો કે જે સંખ્યાનું વર્ગમૂળ ન નીકળતી હોય એ બધી સંખ્યાઓ. અને પાઈ પછી જો આપણે ઉમેરવી હોય તો હું તમને આ રીતે એક સંખ્યા કહું કે 0.10 પછી 100 પછી 1000 પછી 10000 અપ ટુ 100 તો આ સંખ્યા છે એ પાછી અસમય સંખ્યા છે. ધોરણ 9 માં તમે આનો અભ્યાસ કર્યો હશે. ત્યારબાદ વાસ્તવિક સંખ્યાઓનો સમૂહ. વાસ્તવિક સંખ્યાનો સમૂહ છે એ મોટામાં મોટો ગણ છે કે જેમાં કોનો સમાવેશ થાય છે તો કે બધી જ સમય સંખ્યાઓ અને બધી જ અસમય સંખ્યાઓનો સમાવેશ થાય છે. હવે આપણે યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય વિશે ચર્ચા કરીએ. તો શું કે છે હવે યુક્લિડ છે એ એક પ્રકારનો ગણિત શાસ્ત્રી છે. એને આ પ્રમેય આપેલું છે ભાગાકારનું, એટલા માટે એને યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય કહે છે. આપેલ ધન પૂર્ણાંકો a અને b ને સંગત અનન્ય અનુર્ણ સંખ્યાઓ. હવે અનુર્ણ સંખ્યાઓ એટલે શું થાય કે ઋણ ન હોય એવી સંખ્યાઓ ને અનુર્ણ સંખ્યાઓ કહેવામાં આવે છે. અને અનન્ય એટલે તો કે એક અને માત્ર એક જ. એટલે આપેલ ધન પૂર્ણાંકો a અને b ને સંગત અનન્ય અનુર્ણ સંખ્યાઓ q અને r એવા મળે કે જેથી a ઇઝ ઇક્વલ ટુ શું થાય તો કે bq પ્લસ r અને r ની કિંમત કઈ હશે તો કે 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ r લેસ ધેન b.
એટલે આ શું કહેવા માંગે છે? તો આપણે બે સંખ્યાઓ આપી છે. ધારો કે આપણે 15 અને 4 આ બે સંખ્યા આપી છે. આ બે સંખ્યા કેવી છે? ધન પૂર્ણાંક સંખ્યાઓ તમને આપી દીધી છે, 15 અને 4. હવે આનો આપણે ભાગાકાર કરીએ, એટલે કે 15 ભાગ્યા 4 કરીએ તો આપણને શું મળે? તો કે ભાગાકાર કરીએ 4 તેરી 12, એટલે શેષ કેટલા મળ્યા? 3. હવે મારે 15 ને લખવું હોય તો 15 બરાબર શું લખવું? 15 બરાબર તો કે 4 ગુણ્યા 3 વત્તા 3. 15 બરાબર શું લખાય? તો કે એટલે કે 15 બરાબર 4 ગુણ્યા 3 વત્તા 3, એટલે 4 તેરી 12, 12 ને 3 15 થઈ જાય. એટલે અહીંયા આપણે a બરાબર કેટલા હતા? તો કે 15. b બરાબર કેટલા હતા? તો કે 4. તો એને સંગત આપણને અનુર્ણ સંખ્યાઓ મળી. કઈ કઈ સંખ્યાઓ? તો કે 3 અને 3. આ બે અનુર્ણ સંખ્યાઓ એટલે કે ઋણ ન હોય એવી સંખ્યા મળી કે જેથી a ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો કે bq પ્લસ r થાય. હવે જે r ની કિંમત હશે એ 0 હોઈ શકે અથવા તો b કરતા તો નાની જ હોય. b એટલે અહીંયા કેટલા છે? 4. તો 4 કરતા તો કેવી હોય? નાની જ હોય. હવે આ આપણે જોઈએ તો યુક્લિડની ભાગ પ્રવિધિ. યુક્લિડની ભાગ પ્રવિધિ હવેથી શરૂઆત સાચી થાય છે, એટલે ખાસ ધ્યાન આપજો. 2 માર્કમાં દાખલો છે એ આની મુજબ પૂછાઈ શકે પેપરમાં. યુક્લિડની ભાગ પ્રવિધિ હવે કેવા શું માંગે છે? તો યુક્લિડની ભાગ પ્રવિધિ છે એ કોના ઉપર આધારિત છે? તો કે યુક્લિડનું ભાગાકારના પૂર્વ પ્રમેય ઉપર આધારિત છે. એટલે જો તમને યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય એટલે કે આ સમજાતું હોય તો તમે ભાગ પ્રવિધિ છે એ સમજી શકશો. હવે આપણને પ્રશ્ન થાય કે યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ ક્યાં થાય? તો કે આપેલ બે ધન પૂર્ણાંક સંખ્યાઓનો ગુસ્સા મેળવવા માટે થાય છે. આપેલ બે ધન સંખ્યા હોય એનો ગુસ્સા મેળવવા માટે થાય છે. હવે ગુસ્સા એટલે તમને ખ્યાલ હશે કે ગુરુત્તમ સામાન્ય અવયવ. એટલે આપણે એવી સંખ્યા ગોતવાની કે જે આપેલ બે ધન સંખ્યાઓ વડે વિભાજ્ય હોય, બંને સંખ્યા વડે વિભાજ્ય હોય. હવે આપણે ધારો કે એક ઉદાહરણ લઈએ. તમને આ રીતે રકમ આપી છે કે 455. ઉદાહરણ 1 તમને રકમમાં એ રીતે કીધું છે કે 455 અને 42 નો ગુસ્સા યુક્લિડની ભાગ પ્રવિધિ નો ઉપયોગ કરીને મેળવો. ચારસો 455 અને 42 નો ગુસ્સા યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરીને મેળવો. હવે કઈ રીતે? તો તમને બે સંખ્યાઓ આપી દીધી છે 455 અને 42. તમારે ગુસ્સા મેળવવાનો છે. એ સંખ્યા એવી હશે કે જે 455 વડે પણ વિભાજ્ય હશે અને 42 વડે પણ વિભાજ્ય હશે. એવી સંખ્યા તમારે મેળવવાની છે. તો હવે કઈ રીતે મેળવવાની? તો મોટી સંખ્યા હોય, આમાં મોટી સંખ્યા પેલા કઈ છે એ ગોતી નાખી. 455 અને 42 માં છે એ મોટી સંખ્યા કઈ? તો કે 455. એ મોટા એટલે કઈ રીતે દર્શાવાય? તો કે ગ્રેટર ધેન 42. 455 છે એ મોટા થઈ ગયા 42 કરતા. એટલે હવે શું કરવાનું છે? તો કે તમારે મોટી સંખ્યાને નાની સંખ્યા વડે ભાગાકાર કરવાનો છે.
455 ને 42 વડે ભાગાકાર કરીએ એટલે અહીંયા આવશે 455, એને આપણે 42 વડે ભાગીએ તો 42 એકા 42 એટલે તમને મળશે 3, ઉપરથી ઉતાર્યા 5, ભાગ ચાલતો નથી એટલે અહીંયા આવશે 0, એટલે અહીંયા આવશે 0, એટલે તમને આ રીતે મળશે કે 455 બરાબર 42 ગુણ્યા 10 વત્તા 35. હવે અહીંયા જે હવે ભાજક હતું એ આગળ લઈ લેવાનું છે, આના વડે ભાગ્યું હતું એટલે એ આગળ લઈ લેવાનું અને શેષ વડે ભાગવાનું એટલે 42 ને તમારે 35 વડે ભાગવાના તો 35 એકા 35 અને વત્તા કેટલા આવશે તો કે 7. હવે જેના વડે ભાગ્યું છે એને આગળ લઈ લો એટલે તમે 35 વડે ભાગ્યું એટલે 35 ને આગળ એને આપણે હવે 7 વડે ભાગવાના તો આપણને ખબર છે કે 7 પંચા કેટલા થશે 35 અને વત્તા શું આવશે 0. હવે આપણો ટાર્ગેટ એ રીતે હોવું જોઈએ કે જ્યાં સુધી શેષ 0 ન આવે ત્યાં સુધી આ પ્રક્રિયા કરવાની હોય એટલે અહીંયા શેષ 0 આવી ગઈ એટલા માટે હવે જે 0 શેષ આવી છે એની ઉપરની જે સંખ્યા હોય એટલે કે ઉપરની એટલે કે શેષમાં જોવાનું તો એ આપણો ગુસ્સા થશે એટલે અંતિમ શૂન્યતર શેષ, અંતિમ શૂન્યતર શેષ આ તો 0 એટલે શૂન્યતર આવી 0 આવી એની ઉપરની જે એટલે કે 7 છે એ આપણી અંતિમ શૂન્યતર શેષ થઈ એટલે છેલ્લે લખવાનું કે ગુસ્સા કઈ બે સંખ્યાનો ગુસ્સા તો કે 455 અને 42 બરાબર જવાબ આવશે 7. હવે જે ગુસ્સા મળ્યો એટલે કે 455 ને તમે 7 વડે પણ ભાગી શકશો અને 42 વડે પણ ભાગી શકશો. હવે આપણે બીજો એક ઉદાહરણ લઈએ કે તમને આ રીતે રકમ આપી છે. હવે આપણે બીજું ઉદાહરણ જોઈએ. તમને આ રીતે રકમ આપી છે 135 અને 225 નો ગુસ્સા યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરીને મેળવો. તો સૌથી પહેલા આમાં મોટી સંખ્યા ગોતવાની એટલે અહીંયા થશે 225 મોટી સંખ્યા કોના કરતા તો કે 135 કરતા. હવે તમારે મોટી સંખ્યાને નાની સંખ્યા વડે ભાગવાના એટલે કે 225 ને 135 વડે ભાગવાના. મોટી સંખ્યાને કોના વડે ભાગવાના નાની સંખ્યા વડે એટલે 135 એકા 135 અને 135 દુ કેટલા થાય છે 5 દુ 10 ની 0 વધે 1 3 દુ 6 ને 1 7 અને 2 એકા 2 270 એટલે વધી જાય છે એટલે 135 એકા 135. બાદબાકી કરીએ એટલે અહીંયા આવશે 0. 22 માંથી આપણે 13 બાદ કરીએ એટલે આવશે 9. તો આપણે લખીએ કે 225 બરાબર 135 ગુણ્યા 1 વત્તા શેષ લખવાની એટલે કે 90. હવે શું કરવાનું છે તો કે આમાં જે ભાજક હતો કે જેના વડે આપણે ભાગ્યું હતું એને આગળ લઈ લો એટલે 135 આગળ આવી ગયા. એને કોના વડે ભાગો તો કે તમને જે શેષ મળી છે એના વડે ભાગો. શેષ કેટલી મળી હતી આમાં 90 એટલે 135 ને તમારે 90 વડે ભાગવાના છે. 90 એકા 90 અને 90 દુ તો 180 થઈ જાય એટલે વધી જાય એટલે 135 બરાબર 90 એકા 90 અને વત્તા 45. 90 માં 45 ઉમેરો એટલે 135 આવી જાય. હવે શું કરવાનું છે તમે જેના વડે ભાગ્યું છે એટલે કે 90 વડે હવે ભાગ્યું તો એને આગળ લઈ લો એટલે 90 આગળ એને કોના વડે ભાગવાના શેષ વડે 45 વડે તો 45 વડે ભાગીએ 90 ને 45 વડે ભાગીએ તો 45 દુ 90 અને વત્તા કેટલા આવશે 0.
હવે અંતિમ શૂન્યેતર શેષ કયો તો કઈ આવશે તો કે અંતિમ શૂન્યેતર શેષ આવશે 45. એટલે અંતિમ શૂન્યેતર શેષ બરાબર 45. એટલે છેલ્લે વાક્ય લખવાનું તેથી ગુસ્સા કઈ બે સંખ્યાનો ગુસ્સા તો કે 135 અને 225 નો ગુસ્સા કેટલો મળશે તો કે બરાબર 45. આ કોના દ્વારા મેળવ્યું તો કે યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરીને. હવે આપણે આ બે સંખ્યાનો ગુસ્સા મેળવવાનો પ્રયત્ન કરીએ યુક્લિડની ભાગ પ્રવિધિની મદદથી. તો સૌથી પહેલા મોટી સંખ્યા તો કે 12576, નાની સંખ્યા 40 એટલે 4052. તો આપણે શું કરીએ તો કે સૌથી પહેલા મોટી સંખ્યાને નાની સંખ્યા વડે ભાગીએ. તો શું કરશું તો કે 4052 ને આપણે 12576 વડે ભાગવાનું છે. તો ચલો કાંઈ વાંધો નહીં ભાગીએ. તો 4052 એકા 4052 થશે તો એ તો નાના થશે. હજી આપણે આગળ વધીએ તો કે 4052 દુ કરીએ એટલે 2 દુ 4, 5 દુ 10 ની શૂન્ય વધી આવી 1 અને 4 દુ ને 8 એટલે 8104. અહીંયા કેટલા છે 1257 છે. હવે આગળ વધીએ તો કે 4052 તેરી કરીએ આપણે ટોટલ 12000 લાવવા પડશે. કેટલા લાવવા પડશે 12000 એટલે 3 દુ 6, 3 પંચા 15 અને 1 અને 3 ચોક 12 એટલે અહીંયા 3 હારે કર્યા તો 12156 આવ્યા. હવે આગળ વધશો એટલે કે 4 હારે કરશો તો આની કરતા તો વધી જશે 12576 કરતા એટલે 4052 તેરી 12156 આવશે. સમજાય છે? 2 વડે ભાગશો તો 2 વડે ગુણશો તો નાની આવશે, 3 વડે ભાગશો તો 12156, 4 વડે ભાગવા જશો તો 12576 કરતા વધી જશે એટલે 3 હારે ભાગ ચાલશે. હવે શેષ મેળવીએ તો 6 માંથી 6 જાય એટલે 0, 7 માંથી 5 જાય એટલે 2, 5 માંથી 1 જાય એટલે 4 અને 12 માંથી 12 જાય એટલે 0. હવે અહીં લખીએ તો કે 12576 બરાબર 4052 ગુણ્યા ભાગફળ વત્તા શેષ. આ રીતે લખાઈ ગયું. હવે આપણે આગળ વધીએ. હવે શું કરવાનું છે આપણે તો ગુસ્સા મેળવવાનો છે એટલે જેના વડે ભાગ્યું હતું એને આગળ લઈ ગયું. કોના વડે ભાગ્યું હતું તો કે 4052 વડે ભાગ્યું હતું. હવે 4052 ને શેષ વડે ભાગવાનું છે એટલે કે 420 વડે એટલે 4052 ને શેષ વડે ભાગીએ તો 420 તેરી 1260 થાય. આપણે 4052 લાવવા છે તો 420 8 કરીએ એટલે 8 0, 8 દુ 16, 8 ચોક 32 ને 1 33. હવે 420 ગુણ્યા 10 કરીએ તો કેટલા આવશે 4200 આવશે. તો એ તો વધી ગયા એટલે એનો અર્થ એમ થયો કે 420 ગુણ્યા આપણે 9 કરીએ નજીકની આવશે. 9 દુ 18, 9 ચોક 36 ને 1 37 એટલે 420 ગુણ્યા 9 કરવા પડશે. કેટલા કરવા પડશે તો કે 420 ગુણ્યા 9. હવે 420 ગુણ્યા 9 એટલે કેટલા આવ્યા 37 80. હવે આપણે બાદબાકી કરીએ એટલે આપણને શેષ શું મળશે એ આપણને મળી જશે. હવે શેષ મેળવવા માટે આપણે બાદબાકી કરીએ તો કે 2 માંથી 0 જાય એટલે 2, 5 માંથી 8 નો જાય એટલે 10 કો, અહીંયા થયા 9, અહીંયા થયા 3, 15 માંથી 8 જાય એટલે આવશે 7,
9 માંથી 7 જાય એટલે આવશે 2 અને વત્તા શેષ કેટલી મળશે 272. હવે જેના વડે ભાગ્યું હતું એટલે 420 વડે ભાગ્યું હતું, હવે એને શેષ વડે ભાગીશું એટલે 420 ને આપણે 272 વડે ભાગીશું. હવે 272 દુ કરીએ તો કેટલા આવે છે ચેક કરીએ. 272 દુ 7 દુ 14, 544 એટલે વધી ગયા. એટલે 272 એકા 272 અને વત્તા કેટલા આવશે તો કે એ મેળવીએ તો કે 420 ને આપણે 272 વડે ભાગવાના છે એટલે આપણને 272 એકા 272 મળ્યા. 2 માંથી 0 માંથી 2 નો જાય એટલે 10 કો અહીંયા થયા 1, 10 માંથી 2 જાય એટલે 8, 1 માંથી 7 નો જાય એટલે 10 કો અહીંયા થયા 3, 11 માંથી 7 જાય એટલે 4 આવશે અને 3 માંથી 2 જાય એટલે 1 એટલે અહીંયા આવશે 148. હવે આગળ વધીએ. તમારે આગળ ક્યાં સુધી પ્રોસેસ કરવાની છે કે જ્યાં સુધી તમને શેષ શૂન્ય ન મળે ત્યાં સુધી. એટલે 272 ને હવે આપણે 148 વડે ભાગીએ. 272 ને 148 વડે ભાગીએ. હવે જોઈએ 148 દુ કેટલા આવે છે તો કે 8 દુ 16, 4 દુ 8 ને 1 9, 2 એકા 2, 296 વધી ગયા એટલે 148 એકા 148. બાદબાકી કરીએ એટલે અહીંયા આવશે 10 કો અહીંયા થયા 6, 12 માંથી 8 જાય એટલે 4, 6 માંથી 4 જાય એટલે 2, 2 માંથી 1 જાય એટલે 1 એટલે અહીંયા ગુણાકાર 1 વત્તા 124. હવે 148 ને કેટલા વડે ભાગવાના તો કે 124 વડે. તો 124 એકા 124 અને વચ્ચે 24 વચ્ચે. હવે તો કે 124 ને આપણે કેટલા વડે ભાગીએ તો કે 24 વડે. તો જોઈએ 124 ને આપણે 24 વડે ભાગીએ. 24 દુ 48, 24 તેરી તો 4 તેરી 12 નો બગડો વધી 1, 3 દુ 6 ને 1 7 72, 24 ચોક ચોકે ચોકે 16, 4 દુ 8 ને 1 9 96, 24 પંચા 5 ચોક 20, 20 ને 0 વધી 2, 5 દુ 10 ને 2 12 એટલે 24 પંચા 120 એટલે 24 પંચા 120 અને વત્તા 4. હવે 24 ને કેટલા વડે ભાગીએ 4 વડે તો 4 છક 24 અને શેષ મળી 0. એટલે જ્યાં સુધી શેષ 0 ન મળે ત્યાં સુધી આ પ્રોસેસ કરવાની હોય અને એની ઉપર જે શૂન્યતર શેષ હોય એ આપણો ગુસ્સા થશે. એટલે છેલ્લે તમારે લખવાનું કે ગુસ્સા કઈ બે સંખ્યાનો તો કે 4052 અને 12576 નો ગુસ્સા કેટલો મળશે તો કે 4. હવે આપણે બીજો દાખલો ગણીએ. એટલે તમારે 196 અને 38220 નો ગુસ્સા મેળવવાનો છે. 196 અને 38220 નો ગુસ્સા મેળવવાનો છે. તો એની માટે સૌથી પહેલા મોટી સંખ્યા ગોતીએ તો 38220 મોટી છે 196 કરતા. એટલે આપણે મોટી સંખ્યાને નાની સંખ્યા વડે ભાગીએ એટલે અહીં લખીએ 38220 એને 196 વડે ભાગીએ. હવે ભાગાકાર કરીએ તો 196 એકા 196, 196 દુ કેટલા આવે છે એ મેળવી નાખીએ. એટલે કે 6 દુ 12, 12 નો બગડો વધી આવી 1, 9 દુ 18 ને 19, 2 એકા 2 ને 1 3, 392 આવ્યા. એટલે 382 કરતા તો વધી ગયા. એટલે આપણે એક વડે ભાગ ચલાવીએ. 196 એકા 196 બાદબાકી કરીએ. હવે 2 માંથી 6 તો જાય નહીં એટલે અહીંયા 10 કો અહીંયા થયા 7, 12 માંથી 6 જાય એટલે 6, 7 માંથી 9 નો જાય એટલે અહીંયા 10 કો અહીંયા થઈ ગયા 2, 17 માંથી 9 જાય એટલે 8 આવશે અને 2 માંથી 1 જાય એટલે 1 આવશે. હવે ઉપરથી ઉતાર્યા 2 એટલે આપણે લાવવા છે 1862. હવે 196 ને આપણે 5 વડે ભાગી
તો 6 પંચાન 30, 30 ને 0 વધી આવી 3, 5 નવા 45, 3 48 નો આટલો વધી આવી 4, 5 ને 4 980 આવ્યા. એટલે એનો અર્થ એમ થયો કે હજી આગળ વધીએ 196 8 કરીએ. તમારે 1862 નજીક જવાનું છે. એટલે 8 6 48, 48 નો આઠડો વધી આવી 4, 8 9 72, 72 ને 4 76 નો છગડો વધી આવી 7, 8 1 8, 8 ને 7 15. એટલે આટલા આવ્યા. હવે 196 નવા કરીએ તો કેટલા આવે છે? 9 6 54 નો ચોગડો વધી આવી 5, 90 81, 81 ને 5 86 નો છગડો વધી આવી 8, 9 1 9 અને 8 એટલે 1764. હવે 196 દાણ કરશો તો કેટલા આવી જાય? 1960 આવી જાય. તો એ તો વધી ગયા એટલે તમારે અકાવશો 9 હારે હાલશે. એટલે 196 9 1764. હવે આપણે બાદબાકી કરીએ તો કે 2 માંથી 4 નો જાય એટલે અહીંયા દસકો, અહીંયા થયા 5, 12 માંથી 4 જાય એટલે 8, 5 માંથી 6 નો જાય એટલે દસકો, અહીંયા થયા 7, 15 માંથી 6 જાય એટલે આવશે 9, 7 માંથી 7 જાય 0, 1 માંથી 1 જાય તો 0. ઉપરથી ઉતારી 0 એટલે તમારે લાવવા છે હવે 980. તો 980 ધારી અહીંયા 196 5 980 એટલે શેષ શું મળી ગઈ? 0. એટલે હવે આપણે લખીએ 38220 ને જ્યારે 196 વડે ભાગો છો ત્યારે તમને 195 મળે છે અને વત્તા શેષ કેટલી મળે છે? 0. દાખલો પૂરો. હવે આમાં જે ભાજક છે એ તમારો ગુસ્સા થશે. શું ગુસ્સા થશે? ભાજક. કારણ કે પહેલા જ સ્ટેપમાં શેષ 0 મળી ગઈ. પહેલા જ સ્ટેપમાં શું મળી ગઈ? શેષ 0 મળી ગઈ. તો આપણો ટાર્ગેટ શું હોય? પહેલા શેષ 0 બનાવવાનો, પણ અહીંયા પહેલા જ મળી જાય છે. એટલે આપણો જે ભાજક હશે એ આપણો ગુસ્સા થશે. ભાજક એટલે જેના વડે ભાગીએ છીએ એ કોના વડે ભાગ્યું હતું? 196. એટલે આપણે લખીએ ગુસ્સા 196 અને 38220 એનો ગુસ્સા થશે 196. હવે એની પછીનો નેક્સ્ટ દાખલો ગણીએ. એટલે કે તમને રકમ આ રીતે આપેલી છે કે 867 અને 255 નો ગુસ્સા શોધો. 867 અને 255 નો ગુસ્સા શોધો. તો કે મોટી સંખ્યા કઈ? તો કે 867 કોના કરતા? તો કે 255 કરતા. મોટી સંખ્યાને નાની સંખ્યા વડે ભાગીએ એટલે કે 867 ને આપણે 255 વડે ભાગીએ તો 255 એકા 255, 255 દુ કેટલા આવે છે ચેક કરીએ. તો 5 દુ 10, 10 ની 0 વધી આવી 1, 5 દુ 10 ને 11, 11 નો એકડો વધી આવી 1, 5 2 દુ 4 ને 1 5, 510 થયા. આપણે 867 નજીક જવું છે એટલે 255 તેરી કરી નાખીએ. તો 5 તેરી 15 નો 5 વધી આવી 1, 5 તેરી 15 ને 1 16, 3 દુ 6 ને 1 7, 765 અને 255 ચોક કરી નાખીએ એટલે 4 5 ને 20, 20 ની 0 વધી આવી 4 5 20 ને 2 22, 4 દુ 8 9 10 એટલે 1020 આવી ગયા. એટલે વધી ગયા. એટલે આપણે 3 હારે ભાગ ચાલશે એટલે અહીંયા આવશે 765. હવે આપણે બાદબાકી કરીએ. બાદબાકી કરીએ એટલે અહીંયા બાદબાકી થશે 7 માંથી 5 જાય એટલે 2, 6 માંથી 6 જાય એટલે 0, 8 માંથી 7 જાય એટલે 1. એટલે આપણે લખીએ કે 867 બરાબર 255 ગુણ્યા 3 વત્તા 102. હવે 255 ને આપણે આગળ લઈએ, એને આપણે 102 વડે ભાગીએ. તો ચાલો 255 ને આપણે કેટલા વડે ભાગીએ? 102 વડે. 102 એકા 102, 102 દુ 104, હા 204 એટલે નજીક આવશે એટલે 102 દુ 204. બાદબાકી કરીએ એટલે 4 5 માંથી 4 જાય એટલે 1, 5 માંથી 0 જાય એટલે 5 અને 5 માંથી 5 જાય એટલે 0.
એટલે 102 ગુણ્યા 2 વત્તા કેટલા આવશે તો કે 51. 102 ગુણ્યા 2 વત્તા કેટલા આવે 51. હવે આપણે 102 ને આગળ લઈએ, એને 51 વડે ભાગીએ તો આપણે 51 દુ કેટલા થશે તો કે 102 એટલે વત્તા શું આવશે 0, કારણ કે 51 દુ 102 થાય તો કે આ વત્તા 0. એટલે આપણે હવે ગુસ્સા લખીએ તો ગુસ્સા કઈ બે સંખ્યાનો તો કે 867 અને 255 એનો ગુસ્સા અંતિમ શૂન્યતર શેષ એટલે કે 51. આ આપણો જવાબ.